ચાલો મિત્રો, તો આજે આપણે વાત કરવી છે ન્યુક્લિયસના પરિમાણ વિશે. બરાબર. હવે આપણે જે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ જોયેલું, બરાબર, ગાઈગર માસ્ટનનો પ્રયોગ પણ જોયેલો, એમાં આલ્ફા કણોનું પ્રકીર્ણન આપણે જોયેલું અને આપણે એક નજીકતમ અંતર વ્યાખ્યાયિત કરેલું, જેને ઇંગ્લિશમાં આપણે કીધેલું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આ તમને યાદ હશે. બરાબર. તો એ રધરફોર્ડ જે છે એ આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગને આધારે એ ન્યુક્લિયસનું પરિમાણ નક્કી કરી શક્યા. બરાબર. એટલે એનો જે ન્યુક્લિયસનું પરિમાણ નક્કી કરવાનો શ્રેય છે એ આપણે કોને આપી શકીએ? રુથરફોર્ડને આપી શકીએ. અહીંયા આપણે એ લખીએ કે સૌ પ્રથમ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસનું પરિમાણ નક્કી કર્યું. કયા પ્રયોગના આધારે મિત્રો નક્કી કરેલું? એ આપણે જાણીએ છીએ એ હતો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ. બરાબર. એટલે અહીંયા લખી દઈએ કે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ. ચાલો, આના આધારે હમણાં એ નક્કી કરેલું. મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે એની અંદર આપણે એક સોનાનું વરખ લીધેલું અને એક બાજુથી આલ્ફા કણોનો મારો ચલાવેલો. બરાબર. અને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે એ લગભગ મેળવેલું હતું 4×10⁻14 મીટર. એ આપણે જાણીએ છીએ. બરાબર. તો એની ચર્ચા અહીંયા કરીએ કે ભાઈ જે આલ્ફા કણ હતો એ આલ્ફા કણની ઉર્જા કેટલી હતી? તો એ લગભગ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા હતી. અને આટલી ઉર્જા ધરાવતો આલ્ફા કણ એ સોનાના ન્યુક્લિયસથી, બરાબર છે, સોનાના ન્યુક્લિયસથી કેટલા અંતરેથી પાછો ફરતો હતો? તો એ અંતર આપણી પાસે હતું 4.0 × 10⁻14 મીટર. આ અંતર આપણને ખ્યાલ છે, આપણે થિયરીમાં એ ભણેલા છીએ. આટલા અંતરેથી એ પાછો ફરતો હતો. બરાબર. અને આ અંતરને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તરીકે લીધેલું. એટલે આપણે એવું સમજી શકીએ કે ભાઈ જો આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસથી 4×10⁻14 મીટર અંતરેથી જો એ પાછો ફરતો હોય તો એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસનું પરિમાણ છે એ એના કરતાં પણ નાનું હશે. કેમ એવું કહી શકીએ? કારણ કે જે આપણે આ સોનાનું ન્યુક્લિયસ લઈએ છીએ ભાઈ, હવે ન્યુક્લિયસની અંદર તો શું રહેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન ધન વીજભારિત છે. બરાબર. પ્રોટોન ધન વીજભારિત છે, સાથે સાથે આલ્ફા કણ છે એ હિલિયમનું ન્યુક્લિયસ છે. હિલિયમનું ન્યુક્લિયસ તો એ પણ ધન વીજભારિત છે. એટલે બે ધન વીજભાર એકબીજાની નજીક આવે ત્યારે તો અપાકર્ષણ થાય. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જો આલ્ફા કણ એ આટલા અંતરેથી પાછો ફરી જતો હોય તો ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હશે? તો ન્યુક્લિયસનું પરિમાણ એ 4.0 × 10⁻14 મીટરથી ઓછું હોવું જોઈએ. આવું આપણે ધારી શકીએ. કારણ કે અપાકર્ષણના કારણે શું થવાનું? એ સાવ ન્યુક્લિયસની નજીક નહીં જઈ શકે. આ જે આલ્ફા કણ છે એ ન્યુક્લિયસની નજીક નહીં જઈ શકે, થોડું દૂરથી પાછો ફરી જશે. બરાબર. અહીંયા જો આકૃતિ આપણે સમજીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ સોનાનું વરખ છે સપોઝ, અને અહીંયાથી આલ્ફા કણ અહીંયા આવે છે. તો એવું જેમ જેમ એ નજીક આવતો જશે, બરાબર, આલ્ફા કણ જેમ જેમ સોનાના વરખની નજીક આવતો જશે એમ શું થતું જશે? અપાકર્ષી બળ વધતું જશે. કેમ કે આના ઉપર કેવો વીજભાર છે? ધન વીજભાર છે. આપણે માત્ર ન્યુક્લિયસની વાત કરીએ, આના ઉપર પણ ધન વીજભાર છે. તો એ અપાકર્ષણના કારણે શું થશે? એ પાછો ફરશે અને કોઈ એક ચોક્કસ અંતર એવું આવશે કે ત્યાંથી એ રિટર્ન ફરી જશે. તો આ જે અંતર હતું એને આપણે કહેતા હતા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, અને એ અંતર લગભગ આટલું છે. બરાબર. તો ન્યુક્લિયસનું પરિમાણ એ 4×10⁻14 મીટર કરતાં ઓછું હોવું જોઈએ. તો આપણને એવો સવાલ થાય કે ભાઈ આ જે આલ્ફા કણ છે જેની ગતિ ઉર્જા આપણે લીધી લગભગ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, એ ગતિ ઉર્જાને આપણે વધારીએ તો
બરાબર 5.5 કરતા કંઈક વધારે મૂલ્ય લઈએ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો શું થાય? તો એ આલ્ફા કણ છે એ અહીંયા ડી અંતરેથી પાછો ફરી ગયો, હજુ થોડો વધારે નજીક આવે, કેમ કે ઉર્જા વધારે છે તો એ હજુ થોડોક વધારે નજીક આવશે ન્યુક્લિયસની, પણ એ અપાકર્ષણના કારણે પાછો તો ફરવાનો જ છે, બરાબર. ન્યુક્લિયસની અંદર કદાચ માની લો કે જતો પણ રહેશે તો શું થશે? ન્યુક્લિયસની અંદર તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોય, તો પછી એની અસર હેઠળ આપણે ન્યુક્લિયસનું પરિમાણ છે એ વ્યવસ્થિત રીતે સાબિત ન પણ કરી શકીએ, બરાબર. તો આ પણ એક છે. અને હજુ એક વાત કરીએ કે એ સિવાય ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને આલ્ફા કણની જગ્યાએ એને એ કણને ફેરવો, આ આલ્ફા કણને આપણે પ્રક્ષિપ્ત કણ કહી શકીએ મિત્રો. શું કહી શકીએ? આલ્ફા કણને આપણે પ્રક્ષિપ્ત કણ કહી શકીએ, કારણ કે આપણે એનો મારો ચલાવીએ છીએ સોનાના ન્યુક્લિયસ ઉપર. એટલે આ જે પ્રક્ષિપ્ત કણ છે જે પેલા આપણે આલ્ફા કણ તરીકે લીધેલો, હવે આપણે બદલીએ અને એને આપણે લઈએ છીએ ઝડપી ઇલેક્ટ્રોન. તમને યાદ હશે કેથોડ કિરણો, જેને આપણે ઝડપી ઇલેક્ટ્રોન કહીએ છીએ, બરાબર. તો જો આલ્ફા કણની જગ્યાએ ઝડપી એટલે કે ફાસ્ટ ઇલેક્ટ્રોન લેવામાં આવે અને આ ફાસ્ટ એટલે કે ઝડપી ઇલેક્ટ્રોનને જુદા જુદા તત્વના ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે તો આપણે ન્યુક્લિયસનું પરિમાણ શોધી શકીએ. બરાબર. તો આપણી પાસે બે મેથડ થઈ, એક તો રધરફોર્ડની પોતાની હતી આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગની, અને બીજી આપણે શું કરી, આલ્ફા કણને રિપ્લેસ શાનાથી કર્યો છે? ફાસ્ટ ઇલેક્ટ્રોન, ઝડપી ઇલેક્ટ્રોનથી. અને એ ઇલેક્ટ્રોનને હવે જો આપણે સોનાના વરખ ઉપર અથવા કોઈ બીજા તત્વના ન્યુક્લિયસ ઉપર જો આપાત કરીએ તો આપણે ન્યુક્લિયસનું પરિમાણ છે શોધી શકીએ. તો એ ન્યુક્લિયસનું પરિમાણ કેટલું મેળવી શકાય વૈજ્ઞાનિકો? એ સીધું સૂત્ર આપણે લખીએ અહીંયા, એ ખૂબ અગત્યનું છે, તો ધ્યાન આપજો કે ભાઈ ધારી લો કે ન્યુક્લિયસ છે એનો પરમાણુ દળાંક કેપિટલ A હોય તો એ ન્યુક્લિયસની ત્રિજ્યા મિત્રો આપણે આપી શકીએ R is equal to R0 a⁻1/3. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. R is equal to R0 a⁻1/3. એ ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે R. જ્યાં R0 છે મિત્રો એ ફર્મી અચળાંક છે. શું છે? ફર્મી અચળાંક છે, જેની કિંમત કેટલી હોય છે? તો એ લગભગ 1.2 ફર્મી મીટર જેટલી છે. 1.2 ફર્મી મીટર. અને ફર્મી આપણે જાણીએ છીએ એ કેટલું થાય? ફર્મી એટલે 10⁻15 મીટર થાય. તો આટલું છે એ R0 નું મૂલ્ય છે, ફર્મી અચળાંકનું મૂલ્ય છે 1.2 ફર્મી મીટર. ફર્મી એટલે 10⁻15. જેવી રીતે આપણે નેનોમીટરને 10⁻9 કહીએ, માઇક્રોમીટરને 10⁻6 કહીએ, એવી જ રીતે ફર્મી મીટરને કહેવાય 10⁻15 મીટર. ઓકે, તો આ R0 નું મૂલ્ય છે. એ શું છે? એ તો આપણે ઓલરેડી કીધું કે જે પણ ન્યુક્લિયસ છે એનો પરમાણુ દળાંક છે, એટલે કે ન્યુક્લિયનની સંખ્યા છે. ક્લિયર? ચાલો, તો આ સૂત્ર કઈ રીતે સાબિત કરી શકાય, આ સૂત્ર કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો ઘણા બધા પ્રયોગોના અંતે મિત્રો એવું જાણવા મળ્યું કે ભાઈ ન્યુક્લિયસનું કદ છે, ન્યુક્લિયસનું કદ એ કોના સમપ્રમાણમાં છે? તો કે એ પરમાણુ દળાંક એના સમપ્રમાણમાં છે. આવું ઘણા બધા પ્રયોગોના અંતે જાણવા મળ્યું. ન્યુક્લિયસનું કદ એ પરમાણુ દળાંક એના સમપ્રમાણમાં છે. મિત્રો આપણે જાણીએ છીએ ન્યુક્લિયસનું કદ કઈ રીતે આપી શકાય. ન્યુક્લિયસ છે એ ખૂબ નાનું છે, ગોળા તરીકે લઈ શકીએ આપણે, તો એને આપણે 4/3 πr³ લખી શકીએ. તો આ જે ન્યુક્લિયસનું કદ છે મિત્રો એને આપણે લખી શકીએ 4/3 πr³ પ્રોપોર્શનલ ટુ a લખાય.
ન્યુક્લિયસને આપણે નક્કર ગોળા તરીકે જો ધારતા હોઈએ, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ખૂબ ગીચોગીચ ભરાયેલા છે અને એના કારણે એને ગોળાના કદ તરીકે આપણે લખી શકીએ ન્યુક્લિયસના કદને. તો લખ્યું છે 4/3 πr³ proportional to a. ઓકે, તમે અહીંયાથી આ 4/3 પાય અચળ છે તો ઇઝીલી મિત્રો સમજી શકો આના પરથી કે ભાઈ r³ પ્રોપોર્શનલ ટુ શું હોવું જોઈએ? a હોવું જોઈએ. આનો મતલબ આવો થયો, ન્યુક્લિયસનું કદ એ એના સમપ્રમાણમાં છે, ન્યુક્લિયસનું કદ એ કેપિટલ એના સમપ્રમાણમાં છે એનો સીધો મતલબ શું થયો? તો કે r³ પ્રોપોર્શનલ ટુ a. હવે તમે જુઓ, બંને બાજુથી તમે ઘનમૂળ કાઢો, બંને બાજુ તમે ઘનમૂળ કાઢો તો શું થશે? તો અહીંયા થશે માત્ર ને માત્ર r, કેમ કે ઘન અને ઘનમૂળ જતા રહી, પ્રોપોર્શનલ ટુ અહીંયા ઘનમૂળમાં કંઈ છે જ નહીં એની ઘાતમાં, તો એનું ઘનમૂળ આવશે. બરાબર, તો આ બંને વસ્તુ ક્લિયર છે. હવે તમે આ સપ્રમાણતાનો નિશાની દૂર કરો તો આપણે શું મૂકવું પડે? સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે, તો એ મૂકી દઈએ. r ઇઝ ઇક્વલ ટુ r0. r0 શું છે? સપ્રમાણતાનો અચળાંક, જેને આપણે શું નામ આપેલું છે? ફર્મી અચળાંક. ઓકે, તો એ અચળાંક છે ઇન્ટુ a⁻1/3. તમે જોઈ શકો ફરીથી એ જ સૂત્ર આપણને મળે છે જે આપણે ઉપર મેળવેલું છે. તો કોના આધારે મેળવેલું છે? એ આધાર છે ન્યુક્લિયસનું કદ એ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં છે એના આધારે. ઓકે, ચાલો, એકવાર આપણને જો ત્રિજ્યા મળી ગઈ છે તો એ ત્રિજ્યાને આપણે અહીંયા મૂકી શકીએ મિત્રો. આ જે r નું મૂલ્ય મળી ગયું છે, r0 આપણે અચળ છે, એનું મૂલ્ય જો આપણે જાણતા હોઈએ જે તે તત્વના ન્યુક્લિયસ માટે, તો r0 અને એના મૂલ્યો મૂકીને r શોધી શકાય, ન્યુક્લિયસની ત્રિજ્યા શોધી શકાય. અને એ ત્રિજ્યાનું મૂલ્ય તમે અહીંયા મૂકી દો તો r³ કરીને તમે એનું કદ શોધી શકો. તો એ કદ છે, એકવાર તમને કદ મળી જાય, ન્યુક્લિયસનું દળ પણ તમે જાણતા હો, તો ન્યુક્લિયસની ઘનતા શોધી શકાય મિત્રો. ન્યુક્લિયસની ઘનતા તો આપણે જોઈએ કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આપણે લખીએ કે ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. આ સર્વસામાન્ય વ્યાખ્યા છે. ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસના દળના છેદમાં ન્યુક્લિયસનું કદ. હવે મિત્રો ન્યુક્લિયસની આપણને ઘનતા જોઈએ છે તો આપણે અહીંયા લખીએ કે ધારી લો કે ρ છે. ન્યુક્લિયસની ઘનતા કેટલી છે? ρ. ન્યુક્લિયસનું દળ કેટલું હોય? તો ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બંને હોય, ટૂંકમાં એનું સંયુક્ત દળ. તો આપણે એવું લખી શકીએ કે પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ. તો પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ એટલે કોનું દળ થયું મિત્રો? ન્યુક્લિયનનું દળ. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત જે સંખ્યા છે એને તો આપણે ન્યુક્લિયન કીધા છે. તો ન્યુક્લિયનનું દળ કહી શકાય. ખ્યાલ આવે છે? ઓકે, તો હું એવું લખી શકું અહીંયા ન્યુક્લિયનનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. આ વસ્તુ તમને સમજ આવતી હશે, ન્યુક્લિયનનું દળ. ઓકે, ન્યુક્લિયનની સંખ્યાને શાના વડે આપણે દર્શાવી છે મિત્રો? કેપિટલ એ વડે. ન્યુક્લિયનની સંખ્યાને આપણે કેપિટલ એ તરીકે દર્શાવીએ છીએ. તો એક ન્યુક્લિયનનું દળ કેટલું? એક ન્યુક્લિયન એટલે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન. એનું દળ કેટલું? ધારી લો કે સ્મોલ m. આપણે સાબિત કરેલું છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. તો એ તો એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનું થયું. આપણી પાસે તો કેટલા છે? એ જેટલા છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા લેવાની તો આપણી પાસે તો એ જેટલી સંખ્યા છે. તો ત્રિરાશિ મૂકી શકાય કે ભાઈ એક ન્યુક્લિયનનું દળ બરાબર m. તો એ ન્યુક્લિયનનું કેટલું? આવું લખી શકાય. એક ન્યુક્લિયનનું દળ કેટલું છે? સ્મોલ m. તો એ ન્યુક્લિયનનું કેટલું લખી શકો કે ન લખી શકો? લખી શકો. તો કુલ દળ કેટલું થઈ ગયું ન્યુક્લિયનનું? a ઇન્ટુ સ્મોલ m. ઓકે, તો અહીંયા ઘનતાને આપણે લખી શકીએ a ઇન્ટુ સ્મોલ m છેદમાં ન્યુક્લિયસનું કદ કેટલું છે? તો ન્યુક્લિયસના કદને તો આપણે લીધું 4/3 πr³. ઓકે, તો લખી શકીએ 4/3 πr³. બરાબર છે? સૂત્ર સમજ આવતી હશે તમને. ન્યુક્લિયનનું દળ કઈ રીતે લઈ શકાય? તો કે એક ન્યુક્લિયનનું દળ આપણે જાણીએ છીએ સ્મોલ m છે. તો એ જેટલા ન્યુક્લિયન હોય ત્યારે દળ કેટલું? તો કુલ દળ થશે a ઇન્ટુ m. સિમ્પલ.
અને ન્યુક્લિયસનું કદ મૂકી દીધું છે. ચાલો અહીંયા જે r છેદમાં દેખાય છે એની કિંમત કેટલી હોઈ શકે? તો આપણે અહીંયા જાણીએ છીએ આટલી છે, અથવા આ સૂત્ર બંને કોમન છે, બરાબર. તો r ની કિંમત તમે મૂકી શકો. પણ મિત્રો ધ્યાન રાખજો r ક્યુબ છે એટલે બંને બાજુ આપણે ઘન કરીને જઈશું. તો તમે જોઈ શકો અહીંયા કે રો એઝ ઇટ ઇઝ, a ઇન્ટુ m પણ એઝ ઇટ ઇઝ, 4/3 પાઈ પણ એમ જ મૂકું છું. હવે જુઓ r નો ક્યુબ મૂકો, અહીંયા ક્યુબ કરો તો અહીંયા શું આવે? r0 ક્યુબ. તો આવી ગયું અહીંયા r0 ક્યુબ ગુણ્યા આનું ઘનમૂળ છે એનો તમે ઘન લ્યો તો ઘન ને ઘનમૂળ જતા રહે તો વધે શું? માત્ર ને માત્ર કેપિટલ એ. ખ્યાલ આવે છે? બંને બાજુ ક્યુબ કરો તો તમને આ કાઉન્સમાં લખેલો જવાબ મળી જાય. કઈ કેન્સલ થાય છે? હા, એ કેન્સલ થાય છે. તો વધે છે શું? તો આપણી પાસે વધે છે એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ m છેદમાં 4/3 પાઈ r0 નો ક્યુબ. અને r0 નું મૂલ્ય મિત્રો આપણે જાણીએ છીએ ફર્મી અચળાંક અચળ છે, પાઈ નું મૂલ્ય પણ અચળ છે, 4/3 તો અચળ જ છે ન્યુમેરિકલ વેલ્યુ. m એટલે એક ન્યુક્લિયોનનું દળ, આપણે વાત કરી હતી એક ન્યુક્લિયોનનું દળ 1.67 ગુણ્યા 10 - 27 કિલોગ્રામ. તો બધો ડેટા અચળ થયો મિત્રો. તો જો જમણી બાજુની ટર્મ અચળ છે એનો મતલબ કે ન્યુક્લિયસની ઘનતા કેવી છે? અચળ છે. એ ન્યુક્લિયસ પછી કોઈ પણ તત્વનું હોય, આ એક મગજમાં ખાસ યાદ રાખજો કે કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ છે એની ઘનતા કેવી છે? અચળ છે, હંમેશા અચળ છે. કારણ કે m અચળ છે, r0 અચળ છે, 4/3 પાઈ પણ અચળ છે. તો ન્યુક્લિયસની ઘનતા હંમેશા કેવી છે? અચળ છે. એ ન્યુક્લિયસની ઘનતા એ દળ ક્રમાંક પર આધાર રાખતી નથી. અહીંયા તમને એવું બધું લાગતું હશે કે ભાઈ અહીંયા સૂત્રમાં a આવે છે તો આધાર રાખતી હશે, પણ તમે અંતિમ સૂત્ર જુઓ, બરાબર. ન્યુક્લિયસની ઘનતા એ દળ ક્રમાંક એટલે કે કેપિટલ A પર બિલકુલ આધાર રાખતી નથી. એનો મતલબ એ થયો કે કેવી છે? અચળ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ન્યુક્લિયસની ઘનતા અચળ છે કે જે કોના પર આધાર નથી રાખતી મિત્રો? કોના પર? કેપિટલ A પર. કેપિટલ A શું છે? પરમાણુ દળાંક, કે જે પરમાણુ દળાંક A પર આધાર રાખતી નથી. તો ન્યુક્લિયસની ઘનતા અચળ છે જે પરમાણુ દળાંક એટલે કે A પર આધાર રાખતી નથી. મિત્રો આ સૂત્રમાં તમે જોઈ શકો બધી રાશિઓ અચળ છે. જ્યારે તમે કિંમતો મૂકશો ત્યારે રો નો જવાબ, એ ઘનતાનો જવાબ તમને મળી જશે 2.3 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. કેટલો મળી જશે તમને? 2.3 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ક્લિયર? તો આ ઘનતા દરેક ન્યુક્લિયસ માટે અચળ છે. કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ તમે લઈ લો એના માટે ઘનતાનું મૂલ્ય ફિક્સ આટલું જ મળશે તમને. કદાચ પોઈન્ટ પછી ડિફરન્સ હોઈ શકે પણ તમને 10 ની જે ઓર્ડર છે, ઘાત છે, એ આટલો જ મળશે. ઓકે, તો આના આધારે તમે સમજી શકો કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા હંમેશા કેવી છે? અચળ છે. એ પરમાણુ બદલવાથી અથવા એ પરમાણુ ન્યુક્લિયસ બદલવાથી એ ઘનતા બદલાતી નથી. ક્લિયર? ચાલો, તો આ ઘનતા તો ઘણી વધારે થઈ. પાણીની ઘનતા આપણે જાણીએ છીએ. આ ઘનતા ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા અથવા પ્રવાહીની ઘનતા, અહીંયા આપણે પાણી લઈએ, પાણીની ઘનતા આપણે જાણીએ છીએ લગભગ કેટલી છે? 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કરતા પણ ઘણી વધારે છે. તમે જોઈ શકો પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે, એના બદલે ન્યુક્લિયસની ઘનતા 10⁻14 ગણી વધારે છે. 3 ઘાત બંનેમાંથી લઈ લો તો અહીંયા જે 10⁻14 હજુ વધારે છે. બરાબર? તો એવું આપણે સમજી શકીએ કે જો આપણે આખા પરમાણુની વાત કરીએ છીએ મિત્રો, આખા પરમાણુની, તો બધી ઘનતા, બધું દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? કેન્દ્રમાં, એટલે કે ન્યુક્લિયસમાં. તો પછી બધું દળ છે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે, ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે. તો એ ન્યુક્લિયસની આજુબાજુનો જે ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, વિસ્તાર ખરેખર કેવો હશે? તમે જ જવાબ આપો, કેવો હશે? મોટા ભાગનો જે વિસ્તાર છે કેવો હશે? ખાલી હશે. અને એ વાત તો આપણે અગાઉ પણ કરેલી છે. બરાબર છે કે ભાઈ પરમાણુ છે એનું સમગ્ર દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે.
એ સિવાયનો જે વિસ્તાર છે પરમાણુનો એ તો મોટા ભાગનો વિસ્તાર ખાલી પડ્યો છે, જ્યાં ઇલેક્ટ્રોન માત્ર વર્તુળાકાર કક્ષામાં ફરી રહ્યા છે. ઓકે, તો તમે આ ઘનતાનું મૂલ્ય ખૂબ મોટું મળે છે અને અમુક જે અવકાશીય પદાર્થો છે, ન્યુટ્રોન તારાઓ, આપણે એસ્ટ્રોફિઝિક્સમાં એટલું બધું ડિટેલમાં નથી જવાનું, પણ ન્યુટ્રોન તારાઓ કરીને અવકાશીય પદાર્થો આવે છે એની ઘનતા જેટલી આ ઘનતા છે. અને તમે સમજી શકો કે લગભગ છે બધું દળ છે એ કેન્દ્રમાં જ કેન્દ્રિત થયેલું છે. આ એની સાબિતી પણ આપણે કહી શકીએ. ઓકે, હવે પછી આપણે આ સૂત્રને આધારે, ન્યુક્લિયસની ઘનતાનું જે સૂત્ર તાર્યું છે, સૂત્રને આધારે આપણે અલગ અલગ દાખલાઓ ગણવાના છે. એટલે આ સૂત્ર ખાસ તમે ભૂલતા નહીં અને તમારી જે નોટ્સ છે, લેક્ચર નોટ્સ, એમાં તમે ખાસ એને નોંધ કરી રાખજો. ચાલો, તો આપણે ન્યુક્લિયસના પરિમાણની વાત કરેલી મિત્રો, એના આપણે દાખલાઓ જોઈ લઈએ જેથી આપણને કન્સેપ્ટ ક્લિયર થાય. પહેલો દાખલો આપણી પાસે છે કે આયનનું ન્યુક્લિયસ છે આપણી પાસે અને એનું દળ આપણને આપી દીધું છે 55.85 એ એટોમિક માસ યુનિટ AMU માં, અને એનો પરમાણુ દળાંક 56 આપી દીધો છે. તો આપણને કીધું છે કે ન્યુક્લિયસની ઘનતા શોધો, લોખંડના ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે. ઓકે, તો અહીંયા જે આપણને ડેટા આપ્યો છે એમાં આપણી પાસે આ જે ન્યુક્લિયસ માટે દળ છે એ કુલ દળ આપી દીધું છે. એટલે આપણી પાસે સૌથી પહેલા તો કેપિટલ M છે ભાઈ, 55.85 U એટોમિક માસ યુનિટ. અને બીજું શું આપેલું છે મિત્રો? તો એ આપણને આપેલો છે A = 56 આપેલું છે. તો આપણને ઘનતા શોધવાની કીધી છે મિત્રો. તો ઘનતા તો આપણને ખબર છે કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ, ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસનું દળ આપણને આપી દીધું છે. ન્યુક્લિયસનું કદ આપણે જાણીએ છીએ મિત્રો, કયા સૂત્રથી અપાય છે? તો એ આપણે આપેલું હતું 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. આ તમને યાદ હશે, બરાબર છે. હવે અહીંયા R ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો આપણે જાણીએ છીએ કે ભાઈ R ની કિંમત આપણી પાસે હતી. હું અહીંયા R ની કિંમત જો લખું તો અહીંયા તમને સમજાય કે ભાઈ R = R0 a⁻1/3 આવું મૂલ્ય હતું આપણી પાસે. તો R ની કિંમત તમે અહીંયા મૂકી શકો, કારણ કે આપણને રકમમાં એ આપેલો છે. R0 આપણે જાણીએ છીએ. ઓકે, તો m/4/3 પાઈ. હવે R ક્યુબ મૂકવાનો, તો અહીંયા ક્યુબ કરો તો શું આવે? R0 ક્યુબ ગુણ્યા એનો ક્યુબ, પણ ઘન અને ઘનમૂળ જશે તો R³ × A. ક્લિયર? ઓકે, બધી જ કિંમતો તમે આની અંદર મૂકી શકો. જુઓ શું મૂકી શકાય? તો કે M ની કિંમત મૂકી શકાય. M ની કિંમત છે 55.85 એટોમિક માસ યુનિટ. ભાઈ એટોમિક માસ યુનિટ આપણે સાબિત કરેલું છે 1.67 × 10⁻27 કિલોગ્રામ, બરાબર, છેદમાં 4/3 અચળ, પાઈની જગ્યાએ લખાય 3.14 ગુણ્યા R0 નો ક્યુબ. R0 કેટલું હતું? 1.2 ફર્મી મીટર. તો ખાસ ધ્યાન આપજો, 1.2 ગુણ્યા 10⁻15 ફર્મી મીટરમાં આવી ગયું છે, પણ એનો ક્યુબ, તો આ એનો ક્યુબ, અને હજુ ભાગ્યા A, એટલે કે એની કિંમત છે આપણી પાસે 56. તો મૂકી દો. આની ગણતરી તમે કરશો મિત્રો અને તમે જવાબ લાવશો તો એ જવાબ તમને આટલો મળી જશે, બરાબર છે? તો કેલ્સી તમે કરી લેજો. ચાલો, ક્લિયર છે કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ આપણને આપી દીધું છે ઓલરેડી, આખું જે ન્યુક્લિયસ એનું સમગ્ર દળ આપી દીધું છે, જોઈ શકો તમે. કદ આપણે લખી શકીએ 4/3 પાઈ R³. R ની જગ્યાએ આપણે આના ઉપરથી કિંમત મૂકી છે અને જે પણ કંઈ ડેટા આપ્યો છે એ મૂકી દીધું છે. ઓકે, તો આપણને આપણો જવાબ મળી જાય. બીજો એવો જ દાખલો જોઈએ કે એક ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા તમને આપી છે 1.2 ફર્મી મીટર. સરેરાશ ત્રિજ્યા આપણને આપી દીધી છે 1.2 ફર્મી મીટર. જો ન્યુક્લિયોનનું સરેરાશ દળ 1.0088 એટોમિક માસ યુનિટ હોય, ન્યુક્લિયોનનું સરેરાશ દળ એટલે એક ન્યુક્લિયોનનું દળ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ એક ન્યુક્લિયોનનું દળ છે. એક ન્યુક્લિયોનનું દળ આપણે કેટલું કહેતા હતા? સ્મોલ m. યાદ હશે તમને. તો હું અહીંયા લખી શકું સોલ્યુશનમાં કે સ્મોલ m = 1.0088 એટોમિક માસ યુનિટ. જો કુલ દળ નથી, આ સ્મોલ m એટલે એક પ્રોટોનનું અથવા એક ન્યુટ્રોનનું દળ છે. એક પ્રોટોન કે એક ન્યુટ્રોનનું દળ એટલે એક ન્યુક્લિયનનું દળ સ્મોલ m.
કુલ દળ નથી, કુલ દળને આપણે કેપિટલ એમ અહીંયા કીધું એ મુજબ. ઓકે, ચાલો. તો ન્યુક્લિયસની સરેરાશ ઘનતા શોધો. તો આપણને ઘનતા જોઈએ છે. ફરીથી ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરાબર છે. ઓકે, અહીંયા કેપિટલ એમ તો કુલ દળ છે, પણ આપણને તો કુલ દળ નથી આપ્યું. તો જો થિયરીનો કન્સેપ્ટ તમને યાદ હોય તો આની જગ્યાએ આપણે લખેલું કેપિટલ A ઇન્ટુ એમ. યાદ કરો કે ભાઈ એક ન્યુક્લિયન હોય તો સ્મોલ એમ દળ હોય, તો A જેટલા ન્યુક્લિયન હોય તો કુલ દળ કેટલું, અને એના આધારે આપણે આપેલું A ઇન્ટુ એમ. આ તમને યાદ હશે થિયરીનો કન્સેપ્ટ. છેદમાં 4/3 પાઈ r ક્યુબ. બરાબર, ચાલો. ફરીથી r ની જગ્યાએ કિંમત મૂકી શકાય, આપણી પાસે ઓલરેડી છે, અહીંયા લખેલી છે આપણે, તો એનો ઉપયોગ કરી દઈએ. તો a ઇન્ટુ m ના છેદમાં 4/3 પાઈ r0 ક્યુબ ઇન્ટુ a. હવે ખ્યાલ છે તમને શું કેન્સલ થાય છે જુઓ. બરાબર, કેપિટલ A કેન્સલ થાય છે. બરાબર, તો હવે આપણી પાસે ઘનતા વધે છે. ઘનતા બરાબર સ્મોલ m ના છેદમાં 4/3 પાઈ r0 ક્યુબ. અને બધી જ કિંમતો છે. સ્મોલ m કેટલો આપ્યો છે આપણને? 1.0088 એટોમિક માસ યુનિટ. લખી દઈએ 1.0088. અને એટોમિક માસ યુનિટને હજુ લખવું પડે આપણે, તો એટોમિક માસ યુનિટ છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત છેદમાં જો 4/3 પાઈ, એટલે કે 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા r0 કેટલો છે મિત્રો આપણી પાસે? જાણીએ છીએ આપણે, અચળ છે. 1.2 ગુણ્યા 10⁻15 ઘાત મીટર, પણ એનો ક્યુબ છે તો અહીંયા પણ ક્યુબ. ઓકે, આ બધો જ ડેટા મુકાઈ ગયા પછી તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ છે આવી જશે 2.32 ગુણ્યા 10⁻17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. મિત્રો બંને દાખલામાં જરા નજર કરો, બંનેમાં આપણે ઘનતા જ શોધવાની વાત કરેલી હતી. બરાબર છે, તમે ઘનતાનો ઓર્ડર જુઓ. 10⁻17 ઘાત આવે છે, આપણે લગભગ 2.3 ગુણ્યા 10⁻17 ઘાત એવી વાત કરેલી. તમે જવાબમાં જોઈ શકો છો, જે પણ જવાબ આવે છે એ બંને જવાબમાં જુઓ. બરાબર, 2.3 ગુણ્યા 10⁻17 ઘાતના ઓર્ડરમાં છે, અને ન્યુક્લિયસની ઘનતા અચળ છે. તો જ્યારે પણ જેવી સિચ્યુએશન એવું આપણે સૂત્રનો ઉપયોગ કરીશું, એ માટે રકમ સમજવી ખાસ જરૂરી છે. બરાબર, ખાસ કાળજી લેજો. આપણે ત્રીજા દાખલામાં આવીએ મિત્રો. આપણને બે જુદા જુદા તત્વના ન્યુક્લિયસ આપેલા છે. એક છે ગોલ્ડનું સમસ્થાનિક છે, જોઈ શકો 79 નો પરમાણુ ક્રમાંક છે અને 197 એનો પરમાણુ ભાર છે. અને એવી જ રીતે સિલ્વરનું સમસ્થાનિક આપ્યું છે 47 પરમાણુ ક્રમાંક અને 107 એનો પરમાણુ ભાર. બરાબર છે, બંને માટે એના મૂલ્યો અને ઝેડના મૂલ્યો જાણીએ છીએ. તો એમના માટે ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. બંનેના ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એનો ગુણોત્તર શોધવાનો છે. ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા કઈ રીતે સાબિત કરેલી આપણે? તો ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સૂત્ર છે r r0 a⁻1/3. ન્યુક્લિયસની ત્રિજ્યાનું આ સૂત્ર છે આપણી પાસે, r r0 a⁻1/3. ઓકે, r0 તો મિત્રો અચળ છે. બરાબર, r0 જો અચળ હોય તો આપણે શું લખી શકીએ આના પરથી કે r proportional to a⁻1/3. લખી શકીએ કે ન લખી શકીએ? લખી શકીએ. અને આપણે થિયરીમાં પણ ભણેલા છીએ r proportional to a⁻1/3. ઓકે, તો આપણને બંનેની ત્રિજ્યાઓનો ગુણોત્તર જોઈએ છે. તો આવું લખી શકાય આના પરથી કે ભાઈ r સૌથી પહેલું કોણ આપ્યું છે? તો કે ગોલ્ડ આપ્યું છે, એની ત્રિજ્યા છેદમાં કોની ત્રિજ્યા? તો કે સિલ્વરની ત્રિજ્યા. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ, જો ડાબી બાજુ આપણે ત્રિજ્યાઓનો ગુણોત્તર લેતા હોઈએ તો જમણી બાજુ પણ પરમાણુ ભારનો ગુણોત્તર આવે. તો એ શું આવશે? એ ગોલ્ડ એની 1/3 છેદમાં એ સિલ્વર એની 1/3. આવું થાય. આ સૂત્રને આધારે સમજી શકો કે ન સમજી શકો? બરાબર, અને આને જો આપણે કમ્બાઈન લખીએ તો આવું લખી શકાય કે એ ઓફ ગોલ્ડ છેદમાં એ ઓફ સિલ્વર. ગોલ્ડ અને સિલ્વરના જે પરમાણુ ભાર છે એનો ગુણોત્તર લીધો અને આખાની 1/3 લખી શકાય? લખી શકાય. બરાબર, ચાલો. તો અહીંયા તમે કિંમતો મૂકી શકો
અથવા આપણે અહીંયા લખીએ કે આર ઓફ ગોલ્ડ છેદમાં આર ઓફ સિલ્વર ઇઝ ઇક્વલ ટુ ગોલ્ડ માટે એનું મૂલ્ય કેટલું છે અહીંયા જોઈ શકો તમે ગોલ્ડ માટે 197 છે તો અહીંયા લખી દઈએ આપણે 197 ડિવાઇડેડ બાય સિલ્વર માટે કેટલું છે જુઓ સિલ્વર માટે 107 છે તો 107 અને આખાની 1/3 લખી શકાય ઘનમૂળ તમે કાઢી શકો ભાગાકાર કરો ઘનમૂળ કાઢો અને તમે જવાબ લાવશો એટલે એ જવાબ તમને મળી જશે 1.2256 તમને જવાબ મળી જશે એ આપણે અહીંયા લખેલો છે ક્લિયર તો આ રીતે તમે જે પણ સિચ્યુએશન આપી છે એ પ્રમાણે તમે દાખલાઓની ગણતરી કરી શકો અને એના આધારે તમે કિંમતો મૂકીને સરળતાથી જવાબ મેળવી શકો